જે વિસ્તારની અંદર પોલીસ ધારે છે તો એ 12 કલાકની અંદર ગુનેગારોને પકડી બતાવે છે, તો શું એ પોલીસ નહીં જાણતી હોય કે તેમના વિસ્તારની અંદર આ પ્રકારે પણ દારૂ પીવાઈ રહ્યો છે? આમ તો આપણે જ્યારે વરસાદ આવે ત્યારે એવું કહેતા હોઈએ છીએ કે ગિરનાર અને સૌરાષ્ટ્રના એ વિસ્તારોની અંદર જંગલની અંદર પ્રકૃતિએ સોળે કલાએ ખીલે. શું આવી રીતે પ્રકૃતિએ સોળે કલાએ ખીલશે? સવાલ એ જુનાગઢ જિલ્લા પોલીસ વડા અને જુનાગઢ પોલીસ ઉપર એટલા માટે થઈ રહ્યા છે કે વારંવાર તમારા જિલ્લાની અંદર અલગ અલગ ઘટનાઓ સામે આવે છે. ક્યારેક કોઈ અકસ્માતની ઘટનાની અંદર બેફામ કાર ચલાવે તેમ છતાંય જુનાગઢ પોલીસ મૌન. દારૂની આ પ્રકારે જાહેરમાં પાર્ટીઓ થતી હોય તેમ છતાંય જુનાગઢ પોલીસ મૌન. કોઈ પૂછવા વાળું છે નહીં એટલે કોઈ જવાબ દેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું છે નહીં એટલે કોઈ કામ કરવા વાળું પણ નથી. રાજ્યના પોલીસ વડા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોલીસ ઉપર ભરોસો મૂકી જાહેર મંચ ઉપર અનેક વખત પોલીસના વખાણો કરે છે, પરંતુ નીચેના અધિકારીઓ એ આ પ્રકારની કામગીરી એટલે કે પોતાના વિસ્તારમાં ચાલતા આવા ધંધાઓ બંધ નથી કરાવી શકતા. જૂનાગઢમાં દારૂ પાર્ટીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ચોરવાડમાં દારૂબંધીના કાયદા સામે આ વિડીયો વાયરલ થતાં હવે સવાલો પણ ઊભા થયા છે. જાહેરમાં દારૂ પીતા શખ્સો કેમેરામાં કેદ પણ થયા છે. વરસાદી માહોલમાં દારૂ અને નોનવેજ પાર્ટીની મહેફિલ જામી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાયરલ વિડીયોએ પોલીસની કામગીરી પર પણ હવે સવાલો ઊભા કર્યા છે. 4 થી 5 શખ્સો જાહેરમાં દારૂ પીતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ ઝડપથી હાલ વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોમાં ઘટનાને લઈને ચર્ચાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દારૂબંધીના અમલ અંગે ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન જૂનાગઢની અંદર મુકાતું જોવા મળી રહ્યું છે. ન્યૂઝરૂમ ગુજરાત આ વિડીયો કે ફોટોની પુષ્ટિ નથી કરતું. જૂનાગઢમાં જાહેરમાં દારૂ પાર્ટીનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ચોરવાડમાં દારૂબંધીના કાયદા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જાહેરમાં દારૂ પીતા શખ્સો કેમેરામાં કેદ થતા જોવા મળી રહ્યા છે. વધુ માહિતી માટે મારી સાથે પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, જે રીતે જૂનાગઢની અંદર દારૂ પીતા શખ્સોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 4 થી 5 શખ્સોએ દારૂ પીતા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલની અંદર એ શખ્સો દારૂ અને નોનવેજ પાર્ટીની મિજબાની માણી રહ્યા છે, જેના લીધે પોલીસ સામે પણ કડક પ્રશ્નો ઊભા થયા છે અને દારૂબંધી સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. બિલકુલ, ગુજરાત એ ગાંધી અને સરદારનું છે અને વારંવાર સવાલો એ ઉઠી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ. સવાલો હવે એટલા માટે ઉઠી રહ્યા છે કે આપણે એવું કહી રહ્યા છીએ કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે, અહીંયા દારૂ એ મળતો નથી, દારૂ એ પીવાતો નથી. પણ જ્યારે આ પ્રકારના દ્રશ્યો આવે ને ત્યારે ગુજરાતની પોલીસ સામે સવાલો એટલા માટે ઉઠે છે કે એક તરફ જે વિસ્તારની અંદર પોલીસ ધારે છે તો એ 12 કલાકની અંદર ગુનેગારોને પકડી બતાવે છે, તો શું એ પોલીસ નહીં જાણતી હોય કે તેમના વિસ્તારની અંદર આ પ્રકારે પણ દારૂ પીવાઈ રહ્યો છે? આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો જુનાગઢના ચોરવાડના છે કે જ્યાં દારૂ કેટલાક લોકો પી રહ્યા છે, તેની સાથે સાથે નોનવેજ પાર્ટી પણ કરી રહ્યા છે. વરસાદની સિઝનની અંદર આ પ્રકારના દ્રશ્યો, આમ તો આપણે જ્યારે વરસાદ આવે ત્યારે એવું કહેતા હોઈએ છીએ કે ગિરનાર અને સૌરાષ્ટ્રના એ વિસ્તારોની અંદર જંગલની અંદર પ્રકૃતિએ સોળે કલાએ ખીલે. શું આવી રીતે પ્રકૃતિએ સોળે કલાએ ખીલશે કે જ્યાં વરસાદ આવે અને દારૂની પાર્ટીઓ જાહેરમાં થાય? સવાલ એ જુનાગઢ જિલ્લા પોલીસ વડા અને જુનાગઢ પોલીસ ઉપર એટલા માટે થઈ રહ્યા છે કે વારંવાર તમારા જિલ્લાની અંદર અલગ અલગ ઘટનાઓ સામે આવે છે. ક્યારેક કોઈ અકસ્માતની ઘટનાની અંદર બેફામ કાર ચલાવે તેમ છતાંય જુનાગઢ પોલીસ મૌન. દારૂની આ પ્રકારે જાહેરમાં પાર્ટીઓ થતી હોય તેમ છતાંય જુનાગઢ પોલીસ મૌન. તો શું જુનાગઢ એ ગુજરાતની અંદર જ છે કે પછી જુનાગઢ એ કોઈ અલગ રાજ્યનો હિસ્સો છે? જાહેરમાં દારૂ પીવાય છે અને તમારા એ જિલ્લાની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવે તેમ છતાંય જિલ્લાની પોલીસ કોઈ કામગીરી કરે છે કે કેમ? કોઈ પૂછવા વાળું છે નહીં એટલે કોઈ જવાબ દેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું છે નહીં એટલે કોઈ કામ કરવા વાળું પણ નથી. રાજ્યના પોલીસ વડા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પોલીસ ઉપર ભરોસો મૂકી જાહેર મંચ ઉપર અનેક વખત પોલીસના વખાણો કરે છે,
પરંતુ નીચેના એ અધિકારીઓ એ આ પ્રકારની કામગીરી એટલે કે પોતાના વિસ્તારમાં ચાલતા આવા ધંધાઓ બંધ નથી કરાવી શકતા. શું એ તમે નાગરિકની સુરક્ષા અને બચાવ કામગીરીમાં તમે એ આગળ આવવાના છો? જી આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.